તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલના પગલે નાના મોટા ધોધ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। સિઝનમાં પ્રથમ વખત ગીરા ધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો તો શિંગાણા નજીક ગીરા નદી પર આવેલ યુટર્ન પોઈન્ટ 16 કળાએ ખીલી ઉઠ્યો હતો। ગિરિમાળા ધોધના મનમોહક દ્રશ્ય જોવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી। વીકેન્ડની મજા માણવા આવેલા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોઈ અને ખુશ થયા હતા। તો ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। શિંગાણા પાસે ગીરા નદી પર આવેલા યુટર્ન પોઈન્ટ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। તો આ સાથે જ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે। પ્રકૃતિ જાણે કે 16 કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સતત વરસતા વરસાદને પગલે નાના મોટા ધોધ સક્રિય થયા છે। સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નાના મોટા ધોધ સક્રિય થયા છે। શિંગાણા પાસે ગીરા નદી પર આવેલ યુટર્ન પોઈન્ટ 16 કળાએ ખીલી ઉઠ્યો છે।